ખેડૂતોએ શાંતિપૂર્વક રસ્તા ઉપર બેઠા અમે અને મસ્ત મોટું પ્રશાસન જેની આદત છે, હવે તો આદત જ કહેવું પડશે કેમ કે જ્યાં જોઈએ ત્યાં દેખાય જ છે. તો પ્રશાસન આવ્યું. હવે તકલીફ શું હતી કે બોટાદના કડદાકાંડમાં એ જ છે, અહીંયા પણ એ જ છે કે મીડિયા છે તો ખેડૂતોને ડિટેન કેમ કરવા. બાકી આપણે જોઈએ જ છે ને, મીડિયા આવે જ છે, 13 વર્ષના 10 વર્ષના બાળકોને નથી મૂકતા. એક ભાઈ તો બિચારા પોલીસની વાનમાં આજીજી કરે છે, હાથ જોડે છે કે મને વોશરૂમ જવા દો. તમે વિચાર તો કરો કઈ પરિસ્થિતિ છે. અને ખેડૂતો બિચારા કે આના કરતા તો અંગ્રેજો સારા. અરે અંગ્રેજો આના કરતા હજારો ગણા સારા. મારું ઘર છે બરાબર, હવે એ ઘર મારે 5 લાખમાં વેચવું કે 10 લાખમાં વેચવું એ મારો નિર્ણય છે ને. મેં જાતે કમાઈને ખરીદેલું ઘર છે તો મારી પેઢીમાં મારા વારસાગત મળેલું ઘર છે. ત્યારે એનો જવાબ હોય છે અમે આવું ક્યારેય નથી જોયું. આવી ઘટના અમે ક્યારેય નથી જોઈ કે 10 વર્ષના બાળકોને આ રીતના હેરાન કરવામાં આવે. જેતપરમાં એ બહેનો લગભગ 4-5 દિવસથી બાળકોના વેકેશન છોડીને ખેતરોમાં બેઠા. અને એની વાત શું હતી ખબર કે બેન અમે પેલા ભૂંડનું ને રોજનો રખોપા કરતા, હવે અમે શેના રખોપા કરીએ. પત્રકાર તરીકે મારા ન બોલવું જોઈએ. અમે આખો દિવસ 4-5 દિવસથી અમે રખોપા કરીએ, પણ શેના રખોપા? અમારા ખેતરમાં ભૂંડ રોજના નહીં, શેના રખોપા કરીએ? તમે વિચારો. ઈશારો બધાય તરફ, હું તો ચોખ્ખું કહું છું, જેટલા નથી આવ્યા બધાય તરફ તમારે માથે ઓઢવું હોય તો ઓઢી લ્યો. જે કોઈને ઉડતા તીર લેવા હોય એ લઈ લે. કોઈ જે નથી આવ્યા બધા જ નેતા, પછી આમ આદમી પાર્ટીના હોય, એ કોંગ્રેસના હોય, એ ભાજપના હોય, તમામ નેતાઓ વાંધો સરકારમાં નથી, આપણામાં છે. સરકારમાં વાંધો છે જ નહીં. સરકારને ચૂંટીને ત્યાં બેસાડે છે કોણ બેસાડે છે? આપણું સાંભળતા નથી તો એવી સરકારને આપણે ચૂંટીને બેસાડીએ છીએ કે આપણામાં તાકાત નથી? અહીંયા બટન દબાવીએ ત્યારે એ ગાંધીનગર જઈને બોલે છે, ત્યારે વાહવાહી કરે છે, ત્યારે એસીવારી ઓફિસમાં આમ બેઠા હોય છે, ત્યારે દિલ્હી જઈને બેસે છે. કિસાન સંઘ પાસે હજી કોઈ મારા સવાલનો જવાબ છે? હું ભારતીય કિસાન સંઘને પૂછું છું 12 તારીખનું એ આંદોલન શા માટે રદ થયું હતું? ખેડૂતો તો ત્યારે ગાંધીનગર જવાના હતા. એવું થોડું છે કે 15 તારીખે જવાના હતા, એ તો 12 તારીખે જતા હતા. તો ત્યારે કેમ રદ થયું? ત્યારે કઈ સરકાર તો રદ કરવા નથી આવી. આપણા કહેવાતા આગેવાનો જ અંદર ખાને ખૂટી જાય છે, એટલે જ આપણી આ સ્થિતિ છે. મતમાં કેમ નહીં? એ પછી મતપેટીમાં નથી દેખાતી. અને એ શા માટે નથી દેખાતી? ત્યારે આપણે બધા જ ફંટાઈ જઈએ છીએ. અને એ લોકો એક સ્ટ્રેટર્જી વાપરે છે. આ મારી જાતિનો છે, આ મારો કાકો છે, આ મારો મામો છે, આ મારા ધર્મનો છે, આ મારા સમાજનો છે. અને આપણે ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલી પરિસ્થિતિ વેઠીએ છીએ. સમસ્યા આ થાય છે. ખેડૂતોના આંદોલનમાં એક પત્રકારનું નામ હંમેશા ચર્ચામાં રહ્યું. એ છે કાજલ સુવા, ખેડૂત પુત્રી. અને તમામ એ કડદાકાંડની વાત હોય, કોણની વાત હોય, મોરબીના જેતપુરની વાત હોય, એ પત્રકાર ભલે કેટલાક પત્રકારો પોતાને સૌથી તેજ કહેતા હોય, હોશિયાર કહેતા હોય, પણ ખેડૂતો માટે એ પત્રકાર સાચામાં મસીહા જેવી સાબિત થઈ રહ્યા છે. કાજલ સુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. કાજલ, પહેલાં તો અભિનંદન, ખેડૂતોનો ખૂબ પ્રેમ મળે છે તમને. મહત્વપૂર્ણ બાબત, તમે કડદાકાંડમાં બી હતા અને જે દિવસે અહીંયા ખેડૂતોએ ચક્કાજામ કર્યું એ દિવસે પણ તમે હતા. શું જોયું એ દિવસે તમે અને કેવા પ્રકારનો અનુભવ થયો કે જગતના તાજ સાથે આવું વર્તન? સર્વપ્રથમ તો હું તમને અભિનંદન આપીશ, કેમ કે બધા ભલે કાજલબેન કહે છે, પરંતુ અનિલભાઈ પણ એટલી જ લડત લડે છે. અનિલભાઈને મેં જોયા છે બાઇકમાં તડકામાં જતા રિપોર્ટિંગ કરતા, કેમ કે તે દિવસે જ્યારે પેલું રિપોર્ટિંગ કોર્ટમાં કર્યું ત્યારે તમે પણ મારી સાથે હતા. આપણે પોલીસે રોક્યા, તમે સાથે જ હતા. તે દિવસની વાત કરીએ. સર્વપ્રથમ મને 11 વાગે રાત્રે ખેડૂતોનો ફોન આવે છે કે બેન અમે કાલે રસ્તો ચક્કાજામ કરવાના છીએ, અમારે તમારા સાથ સહકારની જરૂર છે, તમે આવશો? એટલે તમને ખબર છે કે સ્વભાવ કાયમથી એવો છે કે ભાઈ ખેડૂતોની વાત આવે, ઝાંસીની રાણી તૈયાર છે. ખેડૂતોની વાત આવે, ખેડૂતના મુદ્દાઓ આવે એટલે સ્વાભાવિક રીતે મને અંદરથી એમ થાય કે આ ખેડૂતોનો નહીં, મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે બધી પરિસ્થિતિ જોઈ છે. મેં પહેલાંય વાત કરી કે મારા માતા પિતા ખેતી કરે છે, મારા પિતા ઉદ્યોગપતિ નથી, એટલે બધી પરિસ્થિતિ જોઈ છે. ખેતરનું બધું કામ કરેલું છે, એટલે અનુભવ છે કે ભાઈ કેમ પાકે છે. બેઠા કશું થતું નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, સવારે હું હાજરી આપીશ. રાજકોટથી સુરેન્દ્રનગર હું સવારે આવી, શાંતિથી ખેડૂતો બેઠા હતા રસ્તા ચક્કાજામ કરીને. અને ખેડૂતોની દાતારી તો તમે જો કે રસ્તો ચક્કાજામ કર્યો છે એણે, પણ સાઈડમાં જગ્યા રાખીને કે અહીંથી જે અવર જવર વાહનો કરે છે ને, અમારા લીધે એને હાલાકી ન પડે.
તો એણે સાઈડનો રસ્તો ખુલ્લો રાખ્યો કે વાહનો જઈ શકે, પણ અમે અમારું શાંતિથી અમારું પ્રદર્શન, વિરોધ પ્રદર્શન અમે કરી શકીએ, અમારી માંગો જે છે એ અમે એના મુદ્દા અમે ઉઠાવી શકીએ. ખેડૂતો લગભગ આશરે 3:30 વાગ્યા સુધી મેં અને ખેડૂતોએ શાંતિપૂર્વક રસ્તા ઉપર બેઠા અમે, અને મસ્ત મોટું પ્રશાસન, જે એની આદત છે, હવે તો આદત જ કહેવું પડશે કેમ કે જ્યાં જોઈએ ત્યાં દેખાય જ છે, તો પ્રશાસન આવ્યું. હવે તકલીફ શું હતી કે બોટાદના કડદાકાંડમાં એ થયું, અહીંયા પણ એ થયું કે મીડિયા છે તો ખેડૂતોને ડિટેન કેમ કરવા. બાકી આપણે જોઈએ જ છે ને, વિડીયો આવે જ છે, 13 વર્ષના 10 વર્ષના બાળકોને નથી મૂકતા. એક ભાઈ તો બિચારા પોલીસની વાનમાં આજીજી કરે છે, હાથ જોડે છે કે મને વોશરૂમ જવા દે. તમે વિચાર તો કરો કઈ પરિસ્થિતિ છે. અને ખેડૂતો બિચારા કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા. અરે અંગ્રેજો આના કરતાં હજારો ગણા સારા હતા. આમ વોશરૂમ માટે આજીજી તો નહોતા કરતા ને. અને બીજી વસ્તુ કે સ્થિતિ, ખાલી મારે એ સમજવું છે, તમે શું સમજ્યા છો ખેડૂતોની માંગને લઈને? શું ખેડૂતો વ્યાજબી માંગ કરી રહ્યા છે કે એમને આપો, કે ખેડૂતોને હજુ પણ જે સ્થિતિ છે એમની કે સરકાર ઓછું આપી રહી છે, શું સમજો છો? આપણે વાત કરીએ દિનેશભાઈ, માફ કરશો અનિલભાઈ, આપણે વાત કરીએ બરાબર કે આપણી પોતાની માલિકીની જમીન છે બરાબર. હવે આ મારી જમીન છે અથવા મારું ઘર છે બરાબર. હવે એ ઘર મારે 5 લાખમાં વેચવું કે 10 લાખમાં વેચવું એ મારો નિર્ણય છે ને. મેં જાતે કમાઈને ખરીદેલું ઘર છે અથવા મારી પેઢીમાં મારા વારસાગત મળેલું ઘર છે. જેતપુરમાં ગઈ રાત્રે મેં એક સભામાં ગઈ તો એક બેનને મેં જોયા, મોટી ઉંમરના લેડીઝ હતા, એના પોતરાને તેડીને ઊભા હતા. એ પુત્રવધુ અને દીકરો બંને આંદોલનમાં હતા. તો એના ગળામાં પહેરેલી એક કંઠી હતી. તો એણે કંઠી, ઓલો બાળક જીદ કરતો હતો એનો પોતરો, તો એને સીધી ઉતારીને એને દીધી. એટલે મેં એને સવાલ કર્યો કે તમે કંઠી ઉતારીને એમને દીધી, મને આપશો અથવા કોઈ બીજાને આપશો? તો બેન અમારો પોતરો છે. તમે સમજાવું શું કહેવા માંગુ છું? કે વારસાગત જમીન એક એટલો ખટકો, આપણા વડીલો શું કહેતા, આટલી જમીન જશે ને, જમીન ન વેચતા. તમે કાંઈ પણ ધંધા કરો, વ્યવસાય કરો, શહેરમાં જાઓ, શોખ હોય ગમે એ પૂરા કરો, પણ જમીન વેચીને નહીં. હવે તમે તૈયારમાં આવીને જમીન માગો છો ને ભાવે તમે નક્કી કરો છો, આ તો યોગ્ય નથી ને. સ્થિતિ એ છે. ખાસ કરીને મારે એ સમજવું છે કે આની પહેલાં તમે કહ્યું કે સરકાર આવી રીતે વર્તન કરે, છીનવી લે, ઉદ્યોગપતિઓ માટે લાઇઝનિંગ કરે, આની પહેલાં ક્યાંક તમે સાચ્યું છે? મારી ઉંમર ખૂબ નાની છે, હજુ તો અમે પાપા પગલી કરતા પત્રકારો છીએ, પણ વડીલો પાસે જ્યારે આવા સવાલો કરતા હોઈએ ત્યારે એનો જવાબ હોય છે કે અમે આવું ક્યારેય નથી જોયું. આવી ઘટના અમે ક્યારેય નથી જોઈ કે 10 વર્ષના બાળકોને આ રીતના હેરાન કરવામાં આવે. જેતપરમાં એ બહેનો લગભગ 4-5 દિવસથી બાળકોના વેકેશન છોડીને ખેતરોમાં બેઠા, અને એની વાત શું હતી ખબર કે બેન અમે પેલા ભૂંડનું ને રોજનો રખોપા કરતા, હવે અમે શેના રખોપા કરીએ? પત્રકાર તરીકે મારા ન બોલવું જોઈએ. અમે આખો દિવસ 4-5 દિવસથી અમે રખોપા કરીએ, પણ શેના રખોપા? અમારા ખેતરમાં ભૂંડ રોજના નહીં, શેના રખોપા કરીએ? તમે વિચારો. તમે વારંવાર કહે છો કે જે ખેડૂતો અથવા ખેડૂત નેતા હોવાનો દાવો કરતા હતા એ કોઈ આવતા નથી. કોના તરફ ઇશારો હોય છે? ઈશારો બધાય તરફ. હું તો ચોખ્ખું કહું છું, જેટલા નથી આવ્યા બધાય તરફ. તમારે માથે ઓઢવું હોય તો ઓઢી લો. જે કોઈને ઉડતા તીર લેવા હોય એ લઈ લે. કોઈ જે નથી આવ્યા બધા જ નેતા, એ પછી આમ આદમી પાર્ટીના હોય, એ કોંગ્રેસના હોય, એ ભાજપના હોય, તમામ નેતાઓ જે નથી આવ્યા પોતાને ખેડૂત નેતાઓ કહે છે, ખેડૂત આગેવાનો કહે છે, અને અહીંયા નથી આવ્યા એ બધા જ ખેડૂતના ગુનેગાર છે. જે લોકો અહીંયા નથી આવ્યા, ખરેખર જરૂર હતી. તમે એમ કહો છો ખેડૂત આગેવાનો છીએ, મોટી મોટી સભાઓ કરો છો તમે, અને ખરેખર એક વાત એ છે, સભાઓમાંય ઘણા આવ્યા છે. હું એને કહું છું, સભાઓમાંય ઘણા આવ્યા છે. ઘટના સ્થળ ઉપર કેટલા ગયા છે? ઘટના સ્થળ ઉપર એમાંથી કેટલા ગયા છે? ખરેખર અંદરથી તકલીફ મહેસૂસ થતી હોય ને જગ્યાની મુલાકાત લઈને વાસ્તવિક પરિસ્થિતિ જાણવાની કોશિશ કેટલાએ કરી છે? એ પણ બહુ ઓછા છે. આ સરકારની વાત કરું, શું લાગે છે કે સરકાર કેમ આવું કરી રહી છે? ખેડૂતનો તો આપી દેવું જોઈએ. જગતનો તાત પોતાની મહામૂલી જમીન તમે કીધું વિરાસતમાં તમને આપી રહ્યો છે, તો કેમ નથી આપી રહી? આ તો માય બાપ છે, સરકારને તો માય બાપ. અને આ જ ગામના ખેડૂતો, ભાજપના લોકો છે, જે લોકો વારંવાર જીતાડે છે. હું હંમેશા કહું છું, સરપંચથી લઈને સાંસદ સુધી આ લોકોએ ભાજપની જે એક જ કંપનીની વેન છે એને ચૂંટી છે કે ભાઈ એ લો આ કંપનીની ગાડી. પણ મૂળ વસ્તુ એ છે કે તો પછી સરકારને વાંધો ક્યાં છે? ક્યાં પેટમાં દુખે છે? કે 100 કરોડ રૂપિયા આપી દેશે તો આ વસ્તુ થશે કે શું? એમ વાંધો સરકારમાં નથી, આપણામાં છે. સરકારમાં વાંધો છે જ નહીં. સરકારને ચૂંટીને ત્યાં બેસાડે છે કોણ બેસાડે છે? આપણું સાંભળતા નથી તો એવી સરકારને આપણે ચૂંટીને બેસાડીએ છીએ કેમ? આપણામાં તાકાત નથી? અહીંયા બટન દબાવીએ ત્યારે એ ગાંધીનગર જઈને બોલે છે, ત્યારે વાહવાહી કરે છે, ત્યારે એસી વાળી ઓફિસમાં આમ બેઠા હોય છે, ત્યારે દિલ્હી જઈને બેસે છે. વાંક આપણો છે.
હું તો સરકારનો વાંક કાઢતી જ નથી, વાંક તો આપણો જ છે. શું અનુભવ કર્યું તમે આ આંદોલનમાં? હજુ તો આંદોલન પૂરું થયું નથી, લાંબુ ચાલશે. 15મી તારીખ બી બહુ મોટું છે. લાગે છે કે સરકાર આને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે એન કેન પ્રકારે, અથવા તો ખેડૂતોમાં જુવાડ જોવા મળી રહ્યું? શું જોઈ રહ્યા છો તમે? તો સભાઓમાં, રાત્રિ સભાઓમાં જઈ રહ્યા છો, ખેડૂત આંદોલનમાં જઈ રહ્યા છો. સરકાર તો પ્રયત્ન કરશે જ, પણ એ સિવાય કોણ પ્રયત્ન કરશે ખબર? આપણા જ કહેવાતા આગેવાનો, આપણા જ કહેવાતા આગેવાનો. અંદર ખાને સમજૂતીઓ થશે. હું તો સ્પષ્ટ કહી કેમ કે કચ્છના વાંઢિયા વખતે આપણે કિસાન સંઘનું 12 તારીખનું આંદોલન રદ થતા જોયું છે. કિસાન સંઘ પાસે હજી કોઈ મારા સવાલનો જવાબ છે? હું ભારતીય કિસાન સંઘને પૂછું છું, 12 તારીખનું એ આંદોલન શા માટે રદ થયું હતું? ખેડૂતો તો ત્યારે ગાંધીનગર જવાના હતા. એવું થોડું છે કે 15 તારીખે જવાના હતા, એ તો 12 તારીખે જતા હતા. તો ત્યારે કેમ રદ થયું? ત્યારે કઈ સરકાર તો રદ કરવા નહોતી આવી. આપણા કહેવાતા આગેવાનો જ અંદર ખાને ખૂટી જાય છે, એટલે જ આપણી આ સ્થિતિ છે. સરકાર અને ભાજપ અને દિલ્હીમાં બેઠા આકાઓ એવું કહેતા હોય છે તો વિકાસની રાજનીતિ છે, આ ખેડૂતો વિકાસ નથી કરવા દેતા, આ વિકાસ અવરોધ કરી રહ્યા છે, રોકી રહ્યા છે, આવું કે છે. ગળે બેસે છે, ઉતરે છે એમની દલીલ? વિકાસ કરવો જ છે તમારે તો ખાલી ખાનગી કંપનીઓનો કેમ? ખેડૂતોનો કરો ને, ફ્રી વીજ લાઈન આપી દો બધાને, ફ્રી વીજળી આપી દો. અને બીજી વસ્તુ એ કે તમે વીજ લાઈન કાઢો છો, વળતરની ખાલી વાત નથી, તમે ક્યાંક ને ક્યાંક તમારી ઓફિસો ઊભી તો કરશો. આટલી મોટી વીજ લાઈનો મોટી સંખ્યામાં નીકળે છે, તો કેમ જે ખેતરમાંથી વીજ લાઈન નીકળે છે એના ઘરનો દીકરો કે દીકરીને નોકરી કેમ નહીં રાખો તમે? એ આપો ને, એના દીકરા કે દીકરીને નોકરી આપો આજીવન માટે. ખેડૂતને વાંધો જ નથી, કોઈ વાંધો નથી ખેડૂતોને. પણ સ્થિતિ એ છે, ઓલું એક કહેવત છે અમારે સૌરાષ્ટ્ર દ્વારકા બાજુ, મોહાયરે વિવાહ ને માં અપરહેણે. મતલબ ગુજરાતીમાં સમજાવો, દ્વારકા વાળાને અમદાવાદ નહીં ખબર પડે. એટલે કે મોસાડે મામાના ઘરે લગ્ન હોય અને માં પીરસતી હોય. પીરસતી એટલે જમવાનું જે પીરસતા હોય. તો હવે જે જમતું એને શું ટેન્શન હોય? ઘરે મામાનું છે અને પીરસવા વાળી માએ પોતાની છે, તો જે જોતું હોય એમને મળી જ જશે. ક્યાં માંગ કરવાનો સવાલ છે? તો બધું એનું ને એનું છે, એને કોઈ પ્રશ્ન જ નથી. ખાલી હવે છેલ્લો સવાલ, ગામડાઓમાં નારાજગી દેખાઈ રહી છે? કારણ કે તમે તો રાત્રે સભાઓ કરી રહ્યા છો, ફરી રહ્યા છો, લોકોને વાત કરી રહ્યા છો, શું તમને અહેસાસ કેવું થઈ રહ્યું છે? ગામડામાં નારાજગી છે, ગામડે જાઉં છું, એ ના માત્ર વીજ લાઈનના મુદ્દે પણ ગામની સ્થિતિઓ શું છે એ પણ જાણવાનો કોશિશ કરી રહી છું. કે રોડ રસ્તાઓની સ્થિતિ શું છે, શિક્ષણની સ્થિતિ શું છે, પાણીની સ્થિતિ શું છે. નારાજગી તો પૂરેપૂરી છે. તમે બાઇક લઈને ફરો એટલે બધા કહેશે બેન આટલું પ્રોબ્લેમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે. પણ મતમાં કેમ નહીં? એ પછી મતપેટીમાં નથી દેખાતી. અને એ શા માટે નથી દેખાતી? ત્યારે આપણે બધા જ ફંટાઈ જઈએ છીએ. અને એ લોકો એક સ્ટ્રેટર્જી વાપરે છે. આ મારી જાતિનો છે, આ મારો કાકો છે, આ મારો મામો છે, આ મારા ધર્મનો છે, આ મારા સમાજનો છે. અને આપણે ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલી પરિસ્થિતિ વેઠી છે. સમસ્યા આ થાય છે. પછી એમાંથી કોઈ કાકા કે મામા જ્યારે આવા વીજ લાઈનના મુદ્દા થાય ને ત્યારે કોઈ આમ દૂર દૂર સુધી નહીં દેખાતા હોય, કોઈ નહીં દેખાતા. તમે કીધું થોડા દિવસ પહેલા મને અહીંયાથી જ ફોન આવ્યો કે મારા કાકા છે ને સરપંચ છે અને મારી જમીન જતી રહી છે. મેં કીધું સરપંચને કહો તો કે સાહેબ ભાજપમાં છે. એટલે આવી સ્થિતિ અત્યારે થઈ રહી છે. પણ સવાલ એ છે કે શું થશે? તમને શું દેખાઈ રહ્યું છે? આવું નવું ચાલ્યું ને પતન તરફ છીએ આપણે, આપણી અધોગતિ છે. અને બીજી વસ્તુ કે એક કોકરોચ શબ્દ વાપરો તો કોકરોચ જનતા પાર્ટી ઊભી થઈ ગઈ રાતોરાત. તો એ કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ છે ને, ખાલી ફોલોવર્સ નહોતા, એ ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટી પ્રત્યેની નારાજગી હતી, એ બેરોજગારીની સંખ્યા હતી. ફોલોવર્સ નહોતા, તમે સમજજો, એ બેરોજગારીની સંખ્યા હતી. તો એવું નથી કે નારાજગી નથી, નારાજગી તો પૂરેપૂરી છે. પણ છેલ્લે અંતે ચૂંટણી ટાઈમે જાતિવાદ ને મારો ધર્મ ને મારો સમાજ નડી જાય છે. લાગે છે લોકો બહાર આવશે આ ઘટના પછી? નહીં, હજી તો મને એવું લાગે છે કંટાળ્યા નથી, હજી થોડોક અંદરથી ભાવ છે. એટલે હજુ રાહ જોવે છે કે માર પડે કાઢે. હજી અંદરથી જે જોઈએ ને, જેતપરમાં હું ગઈ ને તો ત્યાં મોટી સંખ્યામાં બહેનો હતા, બીજા એકે ગામડાઓ મેં જોયા નથી હજી. મને એવું લાગે છે જ્યારે મહિલાઓ બહાર આવી ત્યારે સમજો કે હવે માથા ઉપર પાણી વહી ગયું છે, ત્યારે હવે પરિવર્તન થશે એવું લાગશે. સ્વાભાવિક છે કે જે રીતે કાજલ સુવાએ સમગ્ર ઘટના જોઈ છે, એમણે કીધું છે કે હજુ મહિલાઓ આવી રહી છે, ગામડાઓમાં નારાજગી વધી રહી છે. પણ સવાલ એટલું છે કે મતપેટીમાં પરિવર્તિત થતી નથી, કારણ કે અલગ અલગ ફંટાઈ જાય છે. પણ લાગે છે કે જેમ વોટરલૂ શબ્દ કદાચ આપણા દર્શકો માટે નવું હશે, પણ એ નેપોલિયન વોટરલૂ એના માટે હારનું મેદાન સાબિત થયું હતું. તો લાગે છે આ કોંડ ગામ બી છે ને એ ભાજપ માટે
કે દિલ્હીની સત્તા માટે કદાચ વાટરલૂ સાબિત ન થાય. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, કોણ, સુરેન્દ્રનગર.